નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 2ના છેલ્લા લેક્ચરમાં આપણે લંબાઈનું માપન અને દળનું માપન જોઈ ગયા. આજે સમયનું માપન લેવાનું થાય, પણ એકમ કસોટીને ધ્યાનમાં લેતા સમયના માપન એની અગત્યતા થોડીક ઓછી છે, એટલે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. આજે નવો મુદ્દો સ્ટાર્ટ કરીએ છીએ. માપનમાં ત્રુટિ, ચોકસાઈ અને સચોટતા. એટલે ત્રુટિ ઉપર જવું છે. થિયરીની દ્રષ્ટિએ અને એક્ઝામ્પલની દ્રષ્ટિએ આ પોઈન્ટ થોડીક વધારે અગત્યનો છે, એટલે વચ્ચેથી લઈએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં સમયનું માપન લઈ લઈશું. બરાબર? તો માપનમાં ત્રુટિ. પહેલો પ્રશ્ન એ છે કે ત્રુટિ કોને કહીએ છીએ. હવે આજના જે મુદ્દા છે એ બધા પ્રાયોગિક કાર્ય ઉપર આધારિત છે. હાલના સમયમાં પ્રાયોગિક કાર્ય કરવું શક્ય નથી, તો થોડુંક કલ્પના કરીને પણ આ મુદ્દા ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું. તો પહેલું છે માપનમાં ત્રુટિ. જ્યારે આપણે પ્રયોગ કરીએ છીએ ત્યારે કોઈ પણ ભૌતિક રાશિનું માપન કરીએ છીએ કોઈ સાધન વડે. તો ભૌતિક રાશિનું માપન કર્યા પછી એનું જે અવલોકન આવે છે એ અવલોકન એ સાચા મૂલ્યથી થોડુંક અલગ આવે છે. એટલે માપનમાં શું આવ્યું કહેવાય? માપનમાં અચોકસાઈ આવે, ચોક્કસ ના આવે. માપનમાં અચોકસાઈને ત્રુટિ કહે છે. હજી જો તમને વધારે ક્લિયર ન થાય તો એક ઉદાહરણ આપી દઈએ કે ધારો કે કોઈ લંબાઈ છે, લંબાઈનું સાચું માપ પ્રમાણભૂત માપથી માપેલું હોય તેવું. ધારો કે 2.35 સેમી છે. આ સાચું માપ છે. આ માપ માપવા માટે આપણે પ્રયોગ કરીએ છીએ, અને પ્રયોગ કર્યા પછી આપણને જે પરિણામ મળે છે એ ધારો કે 2.04 સેમી મળે છે. તો એનો અર્થ એવો થાય કે પ્રમાણભૂત માપ 2.35 સેમી હતું. આપણે જે માપ્યું પ્રયોગ કરીને એ થયું 2.04 સેમી. તો આ માપ છે એ આ માપ કરતાં ચોકસાઈ ભર્યું કહી શકાય નહીં, એમાં થોડીક અચોક્કસતા છે. તો માપનમાં રહેલી અચોકસાઈને શું કહે છે? ત્રુટિ. ત્યાર પછી બીજો મુદ્દો લેવો છે. હવે ચોકસાઈ અને સચોટતા આ બંને બાબતો આપણે સાથે લઈએ છીએ અને એક ઉદાહરણ દ્વારા સમજીશું. આની વ્યાખ્યા સીધી આપીશ તો તમે સમજી શકશો નહીં, એટલે પહેલાં ઉદાહરણ લઈએ. એ ઉદાહરણમાં ચોકસાઈ કોને કહેવાય, સચોટતા કોને કહેવાય, અને બંને વચ્ચે શું ફરક છે એની વ્યાખ્યા શું થાય એ લાસ્ટમાં પછી લઈએ. તો ધારો કે કોઈ પ્રમાણભૂત સમયનું માપ બાર કલાક 20 મિનિટ એમ લખી દઈએ છે. હવે આ માપ માપવા માટે 3 અલગ અલગ ઘડિયાળનો ઉપયોગ કરી અને આ જ સમયે 3 અલગ અલગ ઘડિયાળનો ઉપયોગ કરી 3 રીડિંગ લઈએ છીએ. ધારો કે પહેલી ઘડિયાળ છે એ આપણને સમય આપે છે 2જી ઘડિયાળ છે એ સમય આપે છે તો આ 2 રીડિંગ લીધા. હવે જોઈએ તો પહેલું જે રીડિંગ છે એ 12 કલાક 15 મિનિટ અને 20 સેકન્ડ બતાવે છે. સાચું મૂલ્ય કેટલું છે? 12 કલાક 20 મિનિટ. બીજું રીડિંગ છે એ 12 કલાક અને 19 મિનિટ બતાવે છે. આ જે ઘડિયાળ વાપરી છે એ સેકન્ડ દર્શાવતું નથી. ઉપરની જે ઘડિયાળ વાપરી છે એ સેકન્ડ પણ દર્શાવે છે. તો હવે શું ક્લિયર કરવું છે? ચોકસાઈ અને સચોટતા. તો જોઈએ તો પહેલું જે માપન છે એ માપન એ
સાચા મૂલ્યથી ઘણું દૂરનું છે, કારણ કે સાચું મૂલ્ય 12 કલાક અને 20 મિનિટ છે, જ્યારે આ 12 કલાક 15 મિનિટ અને 20 સેકન્ડ છે. એટલે 4 મિનિટ અને 40 સેકન્ડનો આ બંને વચ્ચે ડિફરન્ટ થયો. બીજું માપ છે એ 12 કલાક અને 19 મિનિટ દર્શાવે છે. એટલે સાચા માપન અને બીજા માપનની અંદર જે ડિફરન્સ છે એ માત્ર 1 મિનિટનો છે. પહેલામાં 4 મિનિટ 40 સેકન્ડ, બીજામાં માત્ર 1 મિનિટ. તો સમજીએ, પહેલો જવાબ એ સાચા જવાબથી દૂરનો છે, બીજો જવાબ એ સાચા જવાબથી નજીકનો છે. તો અહીંયા આમાં ચોકસાઈ વધારે છે. સાચા જવાબની નજીકનો જવાબ, તફાવત ઓછો. ફરી સમજી લઈએ, બીજી ઘડિયાળ જે માપન કરે છે સમયનું, એ સમયનું માપન સાચા જવાબની નજીક છે, અને સાચા જવાબની નજીક હોય તો ચોકસાઈ વધારે કહેવાય. આ બંને વચ્ચેનો સમયનો ડિફરન્સ લીધો તો એ તફાવત કેવો હતો? ઓછો હતો. એટલે બીજો સમય જે માપન છે, સમયનું બીજું માપન છે, એમાં ચોકસાઈ વધારે છે. પછી વ્યાખ્યા આપીએ એની. હવે પહેલા માપનમાં જોઈએ તો પહેલું માપન છે 12 કલાક 15 મિનિટ અને 20 સેકન્ડ બતાવે છે, જે સાચા જવાબથી 4 મિનિટ અને 40 સેકન્ડ તફાવત દર્શાવે છે. તો અહીંયા ચોકસાઈ ઓછી છે પણ સચોટતા વધારે છે. કેમ? તો આમાં સૂક્ષ્મ વિભેદન સેકન્ડ સુધી આપણે જઈએ છીએ, આનું વિભેદન વધારે છે. એટલે જે માપનમાં વિભેદન વધારે હોય એની સચોટતા વધારે. એટલે પહેલામાં સચોટતા શું કહીશું? સચોટતા વધારે અને ચોકસાઈ ઓછી. સચોટતા કોના ઉપર આધારિત છે? વિભેદન પર. બીજામાં ચોકસાઈ વધારે અને સચોટતા ઓછી. તો સચોટતામાં ખ્યાલ આવી જવો જોઈએ કે કોઈ પણ ભૌતિક રાશિના માપનમાં એ માપન કેટલા વિભેદનથી થયું છે એ બાબતને એની સચોટતા કહીએ છીએ. ચોકસાઈ કોને કહીશું? તો કોઈ પણ માપન એ સાચા માપનની કેટલી નજીક છે એને ચોકસાઈ કહીશું. ત્યાર પછી હજી જો બીજા ઉદાહરણની જરૂરિયાત હોય તો એક લંબાઈનું લઈ લઈએ. ધારો કે લંબાઈનું સાચું માપ 6.385 સેમી છે. હવે આ માપન બે રીતે માપીએ છીએ. પહેલું માપન આપણને જે મળે છે પ્રાયોગિક રીતે, તો પહેલું માપન મળે છે 6.204 સેમી મળે છે. એને આપણે લંબાઈ છે એટલે L1 કહી દઈએ. બીજી વાર જ્યારે એનું અવલોકન લઈએ છીએ, માપન કરીએ છીએ, ત્યારે એ જવાબ આપણને મળે છે 6.3030 અને આ 04 છે. તો અહીંયા જોઈએ, સાચું મૂલ્ય છે 6.385. પ્રથમ એનું માપન છે 6.024. તો સાચા જવાબને L1 સાથે સરખાવીએ, સાચા જવાબને L2 સાથે સરખાવીએ. અગાઉ સમયનું આપ્યું હતું, અહીંયા લંબાઈનું ઉદાહરણ આપું છું. તો સાચા જવાબ સાથે સરખાવીએ તો પ્રથમ અવલોકન છે એમાં ડિફરન્ટ વધારે આવે છે અને બીજા અવલોકનમાં બંને વચ્ચેનો તફાવત ઓછો આવે છે. તો આની અંદર તફાવત વધારે છે એટલે ચોકસાઈ ઓછી. પહેલાં ચોકસાઈને જ ધ્યાનમાં લઈએ. અહીંયા જુઓ તો આ બંને વચ્ચેનો રીડિંગનો જે તફાવત છે, સાચું મૂલ્ય અને પ્રાયોગિક રીતે મેળવેલું મૂલ્ય, બંને વચ્ચેનો જે તફાવત છે એ ઓછો છે. એટલે
ચોકસાઈ વધારે. હવે લઈએ સચોટતા. તો પહેલો જવાબ છે એ પોઈન્ટ પછી 1, 2, 3 0, 0, 1 વિભેદનથી માપવામાં આવ્યો છે. જ્યારે બીજો જવાબ છે, બીજું અવલોકન છે એ પોઈન્ટ પછી 0, 1 વિભેદનથી માપવામાં આવ્યું છે. એટલે પહેલો જે જવાબ છે એનું વિભેદન વધારે છે, અને વિભેદન વધારે હોય તો સચોટતા કેવી કહેવાશે? વધારે. અહીંયા સચોટતા ઓછી. તો આ રીતે બે ઉદાહરણ દ્વારા ચોકસાઈ અને સચોટતા આ બંને બાબતો વ્યવસ્થિત રીતે સમજી લઈશું. હવે અગત્યનો મુદ્દો આવે છે ત્રુટિના પ્રકાર. ત્રુટિના પ્રકાર જોઈએ તો હવે ત્રુટિ સમજાઈ ગયું છે કે કોઈ પણ ભૌતિક રાશિના માપનમાં રહેલી અચોકસાઈને ત્રુટિ કહે છે. ત્રુટિના 3 પ્રકાર છે. પહેલી ત્રુટિ છે વ્યવસ્થિત ત્રુટિ. અવ્યવસ્થિત ત્રુટિ અને લઘુત્તમ માપમાં ત્રુટિ. વ્યવસ્થિત ત્રુટિ, સિસ્ટેમેટિક એરર. તો પહેલાં આપણે આની વ્યાખ્યા સમજી લઈએ. તો વ્યવસ્થિત ત્રુટિ કોને કહીએ છીએ? તો આપણે કામ કરવાનું છે લેબમાં, એટલે પ્રયોગની અંદર કોઈ રાશિના અસંખ્ય અવલોકન લઈએ. પ્રયોગમાં કોઈ રાશિના અસંખ્ય અવલોકન લઈએ અને આ અવલોકનના જે પરિણામ આવે છે એ સાચા પરિણામથી જુદા આવતા હોય તો એ જે ત્રુટિ બને છે એ ત્રુટિને વ્યવસ્થિત ત્રુટિ કહેવાય. શું કરવાનું છે? પ્રયોગમાં કોઈ ભૌતિક રાશિનું માપન કરવાનું છે. એ માપન માટે અસંખ્ય અવલોકનો લઈએ છીએ. એ અવલોકનોનો જે જવાબ આવે છે, જે પરિણામ આવે છે એ સાચા પરિણામથી જુદું હોય એટલે કે માપનમાં શું કહેવાય? અચોકસાઈ. તો એ પ્રકારની ત્રુટિને વ્યવસ્થિત ત્રુટિ કહેવાય. હવે ધ્યાન આપવાનું છે કે વ્યવસ્થિત ત્રુટિ એ કાં તો ધન હોય અને કાં તો ઋણ હોય. હવે ધન અને ઋણમાં ખબર પડવી જોઈએ કે જે સાચો જવાબ છે એના કરતાં સહેજ વધારે હોય તો ધન, અને સાચો જવાબ છે એના કરતાં સહેજ ઓછી હોય તો શું કહેવાશે? ઋણ કહેવાશે. તો વ્યવસ્થિત ત્રુટિ કાં તો ધન હોય કાં તો ઋણ હોય, બંને સાથે હોઈ શકે નહીં. બીજું કે વ્યવસ્થિત ત્રુટિમાં શું થશે? કોઈ એક ભૌતિક રાશિને વારંવાર અવલોકન લઈશું તો એનો જે જવાબ આવશે એ જવાબ એક સરખો. ત્રુટિ સાચો જવાબ નથી, ત્રુટિ છે પણ એક સરખો આવે, એમાં ફેરફાર થાય નહીં. ધારો કે પહેલું રીડિંગ છે 7.5, સાચો જવાબ છે 7.46, લંબાઈ જ આપણે ધ્યાનમાં લઈએ. સાચો જવાબ છે 7.46 સેમી. તો હવે આ માપન આપણે કરીએ છીએ પણ માપનમાં ચોકસાઈ આવતી નથી, ત્રુટિ આવે છે. હવે આ રીડિંગ કરવા માટે આપણે અસંખ્ય અવલોકનો લઈશું. પહેલું અવલોકન છે 7.5, બીજું અવલોકન આવશે 7.501 આવશે, 7.502 આવે, પણ ક્યારેય 7.45 આવશે નહીં. એટલે એકનું એક અવલોકન ઘણીવાર લઈએ છતાં પણ ત્રુટિ એક સરખી આવે તો એવી ત્રુટિને વ્યવસ્થિત ત્રુટિ કહેવાય. જવાબ મૂળ જવાબ કરતાં વધારે આવે છે તો પછી વધારે જ આવે, ઘટશે નહીં. આ વસ્તુ ખાસ ધ્યાન રાખીશું. અહીંયા જોઈએ ફરી પાછું વ્યવસ્થિત ત્રુટિના 3
પ્રકાર છે. પહેલો પ્રકાર સાધનની ત્રુટિ. પ્રયોગ પદ્ધતિમાં અપૂર્ણતા કે ત્રુટિ બંને શબ્દ ચાલે. અને ત્રીજું છે વ્યક્તિગત ત્રુટિ. ત્રણે ત્રણ વસ્તુ ઉદાહરણ દ્વારા જ સમજીશું. સાધનની ત્રુટિ તો ધારો કે કોઈ ભૌતિક રાશિનું માપન કરવા માટે આપણે સાધનનો ઉપયોગ કરીએ છીએ. હવે આ સાધનમાં જ કંઈક ખામી છે, એટલે સાધન જો ખામીવાળું હોય તો જે તે માપન લઈશું એ માપનના પરિણામમાં શું આવશે? ત્રુટિ આવશે. તો આ પ્રકારની ત્રુટિને કેવી ત્રુટિ કહેવાય? સાધનની ત્રુટિ. એક ઉદાહરણ સમજીએ આનું કે ધારો કે લંબાઈનું માપન કરવા એક સ્કેલ લઈએ, ફૂટપટ્ટી લઈએ, સ્કેલ લઈએ છીએ. હવે આ સ્કેલ આ પ્રમાણેનો છે. અહીંયા 1 છે અને અહીંયા 2 છે. આમ 15 સેમી સુધી એની સ્કેલ છે, 15 સેમીનું, એટલે નાની ફૂટપટ્ટી જેવું. હવે જોઈએ તો આ સ્કેલ જનરલી સ્કેલ એ 0થી સ્ટાર્ટ થાય. આ સ્કેલ તૂટી ગયો છે એટલે શરૂઆત ક્યાંથી થાય છે? 1થી થાય છે. હવે આવા સ્કેલનો ઉપયોગ કરી અને કોઈ વસ્તુની લંબાઈ માપીએ તો શું પરિસ્થિતિ થશે? એમાં 0 થી 1 વચ્ચેના કાપા છે નહીં, એટલે માપનમાં શું આવશે? ત્રુટિ. ખામી કોનામાં હતી? સાધનમાં. સાધનમાં ખામી હતી એટલે જવાબમાં શું આવ્યું? ત્રુટિ. તો એવી ત્રુટિને કઈ ત્રુટિ કહીએ છીએ? સાધનની ત્રુટિ. બીજું ઉદાહરણ જોઈએ. ધારો કે થર્મોમીટરની મદદથી આપણે ટેમ્પરેચર નોંધીએ છીએ. પાણી ઉકળે એટલે ટેમ્પરેચર કેટલું થાય? 100 ડિગ્રી સેલ્સિયસ. પણ ધારો કે થર્મોમીટર 104 બતાવે છે તો હકીકતમાં એ ખામી કોની છે? થર્મોમીટરની. કારણ કે આપણને ખ્યાલ છે કે પાણી 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉકળે. તો આ બીજું ઉદાહરણ થયું. છેલ્લું એક ઉદાહરણ આપી દઈએ. વર્નિયર કેલિપર્સ તમે જોયું નથી, છતાં પણ એક કલ્પના કરીને અથવા તમારી પાસે પ્રેક્ટિકલ બુક હોય તો પ્રેક્ટિકલ બુક તમે ઓપન કરશો તો વર્નિયર કેલિપર્સ કેવું છે એની આકૃતિ તમે જોઈ શકો. તો વર્નિયર કેલિપર્સની અંદર 2 સ્કેલ હોય છે, એક મુખ્ય સ્કેલ અને એક વર્નિયર સ્કેલ. હવે જે વર્નિયર સ્કેલ છે એ વર્નિયર સ્કેલનો પહેલા નંબરનો કાપો એટલે કે 0 અને એમાં બીજો સ્કેલ મુખ્ય સ્કેલ છે. તો મુખ્ય સ્કેલનો 0 અને વર્નિયરનો 0 બંને એકબીજા ઉપર સંપાત ન થતા હોય તો સાધનમાં ત્રુટિ રહેલી છે એમ કહેવાય. હવે આ ત્રુટિ ધ્યાનમાં લીધા વગર કોઈ પણ માપન આપણે કરીએ તો પરિણામમાં શું આવવાનું છે? ત્રુટિ. તો આ વાત થઈ સાધનની ત્રુટિ. બીજી વસ્તુ લઈએ છીએ પ્રયોગ પદ્ધતિમાં અપૂર્ણતા અથવા ત્રુટિ. તો કોઈ પણ માપન કરવા માટે આપણે પ્રયોગ પદ્ધતિ ધ્યાનમાં લેવી પડે. કોઈ પણ ભૌતિક રાશિનું માપન એ ચોક્કસ પદ્ધતિથી જ થાય. હવે આ ઉદાહરણ સમજાવવા માટે એક આ વસ્તુ સમજવા એક સાદું ઉદાહરણ પસંદ કરીએ. સાદું લોલક તમે જાણો છો, જોયું હશે. તો સાદા લોલકમાં દોરીની નીચે ગોળો લટકાવેલો હોય છે. હવે આ ગોળાને પકડીને સહેજ એક બાજુ લઈ અને છોડી દઈએ છીએ. તો આ રીતે ગોળો એની સામાન્ય સ્થિતિની આજુબાજુ દોલન કરે છે. આ દોલન કરી આવર્તકાળ માપી અને ગુરુત્વ પ્રવેગ શોધવાનો થાય છે. હવે આ પ્રયોગની અંદર ગોળાને જે દોલન આપીએ છીએ એ બહુ ધીમા હોવા જોઈએ. ગોળો એની સામાન્ય સ્થિતિમાંથી બહુ ઓછો કોણી સ્થાનાંતર કરતું હોવું જોઈએ. જો આ જ વસ્તુ
ગોળાને આ રીતે દોલિત કરવામાં આવે તો દોલનો કેવા થઈ જાય છે? ખૂબ જ મોટા થઈ જાય. તો આ પરિસ્થિતિમાં જે આવર્તકાળ નોંધીશું અને ગુરુત્વ પ્રવેગના સૂત્રમાં મૂકીશું તો જે જવાબ આવશે એ સાચા જવાબથી ઘણો દૂરનો હશે. એટલે પ્રયોગ કરીએ છીએ પણ પદ્ધતિ સાચી લેતા નથી, અને પદ્ધતિ સાચી ન હોય તો ફરી પાછું પરિણામમાં શું આવે? ત્રુટિ. અને એ ત્રુટિને પ્રયોગ પદ્ધતિમાં ઉદ્ભવતી ત્રુટિ અથવા અપૂર્ણતા કહે છે. એ જ રીતે શરીરનું ટેમ્પરેચર માપવા માટે થર્મોમીટર વાપરીએ. હવે આ જે થર્મોમીટર છે એ શરીર સાથે યોગ્ય સંપર્કમાં ન હોય તો આપણને જે ટેમ્પરેચર પ્રાપ્ત થશે એ સાચું ટેમ્પરેચર હશે નહીં. એનો અર્થ એવો થયો કે યોગ્ય રીતે આપણે એનું માપન કર્યું નહીં. તો આ બીજું ઉદાહરણ બને છે પ્રયોગ પદ્ધતિમાં અપૂર્ણતા કે ત્રુટિ. ત્યાર પછી છેલ્લું લઈએ છીએ વ્યક્તિગત ત્રુટિ. તો આ જે ત્રુટિ છે એ જે તે વ્યક્તિ સાથે જવાબદાર છે. ધારો કે કોઈ વ્યક્તિ અવલોકનકાર કોઈ ભૌતિક રાશિનું માપન કરે છે, એના જુદા જુદા અવલોકનો લે છે. હવે એ જ્યારે અવલોકન લે ત્યારે ધારો કે માપપટ્ટીનો ઉપયોગ કરી કોઈ લંબાઈ માપીએ છીએ ત્યારે એ માપપટ્ટીને આપણી દ્રષ્ટિની સામે રાખવી પડે. જો એ માપપટ્ટી સાઈડમાં રાખીએ, એક સાઈડે કે બીજી સાઈડે રાખીએ તો સાચું માપન મળતું નથી. તો ત્યાં ફરી પાછું પરિણામની અંદર ત્રુટિ આવે છે. આને વ્યક્તિગત ત્રુટિ કહેવાય. એક બીજું ઉદાહરણ છે જે તમે લેબમાં જ 12મા ધોરણમાં શીખશો, પણ 10મામાં થોડું ઘણું સમજી ગયા છો એટલે તમને ખ્યાલ આવશે. હવે જે લેન્સ અને અરીસાના પ્રેક્ટિકલ છે, લેન્સની મદદથી વસ્તુ અંતર શોધવું, અરીસાની મદદથી વસ્તુ અંતર શોધવું. તો આ જે પ્રેક્ટિકલ છે એની અંદર રીડિંગ લેતા પહેલાં દ્રષ્ટિસ્થાન ભેદ દૂર કરવો પડે છે. જો દ્રષ્ટિસ્થાન ભેદ દૂર ન કરીએ અને સીધા રીડિંગ લઈ લઈએ તો ફરી પાછું રીડિંગમાં શું આવે છે? ત્રુટિ આવે છે. પરિણામમાં ત્રુટિ આવે છે. પણ એ ત્રુટિ માટે જવાબદાર કોણ છે? વ્યક્તિ પોતે. એ દ્રષ્ટિસ્થાન ભેદ દૂર કર્યા પહેલાં રીડિંગ લઈ લે છે એટલે સાચો જવાબ પ્રાપ્ત થતો નથી. તો વ્યક્તિગત ત્રુટિ વિશે પણ હવે તમને સમજાઈ જશે. ત્યાર પછી બીજી ત્રુટિ છે અવ્યવસ્થિત ત્રુટિ. આ સિસ્ટેમેટિક હતી, આ રેન્ડમ છે, રેન્ડમ એરર. તો આ ત્રુટિ કેવી હશે? જો આમાં બધા જ ફેરફારો એક સરખા, વેલ્યુ વધે તો બધામાં સાધનની ત્રુટિમાં પણ એક સરખું, પ્રયોગ પદ્ધતિમાં પણ એક સરખો જ ફેરફાર આવે, વ્યક્તિગત ત્રુટિમાં પણ એક સરખો ફેરફાર આવે. પણ અવ્યવસ્થિત ત્રુટિમાં એવું થતું નથી. પહેલાં સમજીએ કે અવ્યવસ્થિત ત્રુટિ એટલે શું. તો પ્રયોગની અંદર કોઈ પણ ભૌતિક રાશિનું માપન કરીએ, એના અવલોકન કરીએ તો આ અવલોકન કરતાં એના ઉપર અસર કરતા જે પરિબળો છે, અવલોકન લઈએ ત્યારે એ અવલોકન પર અસર કરતા પરિબળોમાં અનિયમિત રીતે અને આગાહી ન કરી શકાય એવા ફેરફારો થઈ જાય. એક તો નિયમિત ન હોય, એક સરખું ન હોય, અને આપણે આગાહી ન કરી હોય એવા અચાનક ફેરફારો થઈ જાય અને એના પરિણામે જે પરિણામ મળે છે એમાં શું આવશે? ત્રુટિ આવશે. તો આવી ત્રુટિને અવ્યવસ્થિત ત્રુટિ કહે છે. અવ્યવસ્થિત ત્રુટિમાં શું થશે? ઘણીવાર જવાબ સાચા જવાબ કરતાં થોડોક વધી જાય, ઘણીવાર સાચા જવાબ કરતાં થોડોક ઘટી જાય. એટલે અવ્યવસ્થિત ત્રુટિ એ ધન ત્રુટિ પણ હોઈ શકે અને ઋણ ત્રુટિ પણ હોઈ શકે. બરાબર? તો આ વાત થઈ અવ્યવસ્થિત ત્રુટિની. અવ્યવસ્થિત ત્રુટિના પ્રકાર છે નહીં. પછી લઘુત્તમ માપ ત્રુટિ. હવે લઘુત્તમ માપ પહેલા સમજી લઈએ. તો લઘુત્તમ માપ કોને કહીએ છીએ? તો કોઈ પણ સાધન કે ઉપકરણ વડે માપી શકાતા નાનામાં નાના માપને લઘુત્તમ માપ કહેવાય.
અગાઉ લંબાઈના માપનમાં આપણે જોઈ ગયા છીએ. ધારો કે મીટર પટ્ટી કહીએ. મીટર પટ્ટી છે તો એની મદદથી ઓછામાં ઓછું મેં તમને આકૃતિ દોરી અને એક કાપા માટેનું માપ બતાવ્યું હતું. ઓછામાં ઓછું કેટલું માપ માપી શકીએ છીએ? 0.1 સેમી. ખાસ ધ્યાન રાખજો, ત્યાં મેં મીટર એકમ લખ્યું હતું, અહીંયા સેમીમાં લખું છું, બરાબર? એટલે સેમીમાં 10⁻⁻1 સેમી, મીટર બોલીશું તો 10⁻³ સેમી. ત્યાર પછી વર્નિયર કેલિપર્સ. તો વર્નિયર કેલિપર્સ એનું જે લઘુત્તમ માપ હતું આના કરતાં 10મા ભાગનું 0.01 સેમી. જુઓ મિત્રો, અહીંયા એકમનું, ફિઝિક્સની અંદર એકમનું બહુ જ મહત્ત્વ છે. કોઈ પણ ભૌતિક રાશિનું માપન કરો ત્યારે માત્ર વેલ્યુ લખીને છોડી દેશો તો ચાલશે નહીં, કારણ કે એ વેલ્યુ એકમ પર આધારિત છે. સેમીની જગ્યાએ મીટર આવતું હોય તો એ 0.1 રહેશે નહીં. એટલે ખાસ ધ્યાન રાખીશું. તમને હોમવર્કની અંદર દાખલા આપીએ છીએ એમાં પણ તમે એકમ ભૂલી જાઓ છો, એટલે એકમનું ખૂબ જ મહત્ત્વ છે. 0.01 સેમી વર્નિયર કેલિપર્સ. પછી લઈએ માઇક્રોમીટર કે સ્ફેરોમીટર. તો માઇક્રોમીટર આના કરતાં પણ 10મા ભાગનું 0.01 સેમી. તો આ ત્રણ વસ્તુથી તમે પરિચિત છો. હવે સમજીએ કે કોઈ માપન લંબાઈનું જ લઈએ. લંબાઈનું સાચું માપ 0.385 સેમી છે. એટલે ધારો કે આટલા માપનું કોઈક વસ્તુ આપણને આપી દીધી છે. હવે આ લંબાઈનું માપન કરવા માટે પહેલાં આપણે વાપરીએ છીએ ફૂટપટ્ટી કે મીટર પટ્ટી. મીટર પટ્ટીમાં ધ્યાન રાખીશું એનું લંબાઈ 1 મીટર જ હોય અને લાંબી હોય તો એને માપપટ્ટી બોલીએ છીએ. મીટર પટ્ટી. મીટર પટ્ટીથી આ વસ્તુ માપીશું તો એ કેટલું માપ આપશે? 0.3 સેમી. કેમ? તો એની મર્યાદા છે. એ પોઈન્ટ પછી એક જ આંકડો આપે, એટલે આપણને જે જવાબ પ્રાપ્ત થશે એ 0.3 અને 4ની નજીક હોય એટલે 0.3 લખો કાં તો 0.4 લખો. આપણે આગળનું માપ લખીએ તો 0.3 થશે. આ જ વસ્તુ વર્નિયરથી માપીશું તો કેટલો જવાબ આવશે? 0.38 કે 9. એટલે કે પોઈન્ટ પછી 2 આંકડાની ચોકસાઈથી આપણને જવાબ મળ્યો. આ જ વસ્તુ માઇક્રોમીટરથી વાપરીએ. જો મેં વસ્તુની લંબાઈ બહુ નાની બતાવી છે એટલે માઇક્રોમીટર પણ વાપરી શકાય, વર્નિયર પણ વાપરી શકાશે અને 0.3 છે એટલે મીટર પટ્ટીથી પણ, ફૂટ પટ્ટીથી પણ આપણે માપી શકીએ છીએ. તો માઇક્રોમીટરથી માપીશું તો એ આપણને જવાબ 385 સેમી મળશે. તો હવે લઘુત્તમ માપ ત્રુટિ કોને કહીએ એ સમજીએ. તો વસ્તુનું સાચું માપ આ છે, પણ એ માપ માપવા માટે જો મીટર પટ્ટીથી માપીએ છીએ તો પોઈન્ટ પછી એક જ આંકડાની ચોકસાઈ આપણને પ્રાપ્ત થાય છે. હકીકતમાં જવાબ પોઈન્ટ પછી 3 આંકડા સુધી છે, એટલે જવાબમાં શું આવે છે? તફાવત આવે છે. એટલે અચોકસાઈ આવે છે. એને એ લઘુત્તમ માપની મર્યાદાના કારણે આવે છે, એટલે એને આપણે શું કહીશું? લઘુત્તમ માપ ત્રુટિ. એ પછી વર્નિયરનો ઉપયોગ કરી અને આ માપન માપીએ છીએ તો ફરી પાછું પોઈન્ટ પછી 2 આંકડા આવે છે. હજી પણ સાચા જવાબમાં અને આ જવાબમાં કંઈક તફાવત છે, એટલે માપનમાં શું મળશે? આપણને અચોકસાઈ મળે છે. કોના ઉપર આધારિત છે? લઘુત્તમ માપની મર્યાદાના કારણે ત્રુટિ આવે છે, એટલે લઘુત્તમ માપ ત્રુટિ કહીએ છીએ આને. ત્રુટિનો અંદાજ. થિયરીની દ્રષ્ટિએ અને એક્ઝામ્પલની દ્રષ્ટિએ આ મુદ્દો બહુ અગત્યનો છે. ત્રુટિનો અંદાજ સમજાવો. પ્રશ્ન પૂછવો હોય તો આ રીતે પૂછી શકાય. અને તેના પ્રકાર જણાવો.
તો ત્રુટિનો અંદાજ કોને કહીશું? તો પ્રયોગની અંદર જે તે ભૌતિક રાશિનું કોઈ સાધન વડે માપન કરીએ છીએ તો માપનમાં આવતી મહત્તમ ત્રુટિ શોધી લઈએ અને આ ત્રુટિ પરિણામની અંદર આપણે દર્શાવીએ એટલે ત્રુટિ સાથેનું પરિણામ બને તો એને શું કહીશું? ત્રુટિનો અંદાજ. ફરી એકવાર, માપનમાં ઉદ્ભવતી મહત્તમ ત્રુટિ ધ્યાનમાં લઈએ અને એ મહત્તમ ત્રુટિ સાથેનું પરિણામ દર્શાવીએ તો એ બાબતને શું કહેવાશે? ત્રુટિનો અંદાજ. ત્રુટિનો અંદાજ એના 3 પ્રકાર છે. પહેલી છે નિરપેક્ષ ત્રુટિ. તો નિરપેક્ષ ત્રુટિ કોને કહીએ છીએ? તો મૂળ વાત ઉપર આવી જઈએ. દરેક ત્રુટિની દરેક વસ્તુ સમજાવતા પહેલાં મેં તમને એનું સાચું માપ આપી દીધું હતું. ત્યાર પછી પ્રયોગના આધારે જે જવાબ આવે એ દર્શાવ્યો હતો, એની સરખામણી કરી હતી. એટલે સાચું મૂલ્ય શું છે એ તમે જાણો છો, બરાબર? તો હવે નિરપેક્ષ ત્રુટિ કોને કહીએ છીએ? તો કોઈ પણ ભૌતિક રાશિના સાચા મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્ય. હવે અહીંયા જોજો, પ્રાયોગિક મૂલ્ય મીન્સ આપણે પ્રયોગ કરી અને જે એક કરતાં વધારે અવલોકનો લઈએ છીએ એ પ્રાયોગિક મૂલ્યના તફાવતના માનાંકને. જો અહીંયા સાચું મૂલ્ય, આપણે પ્રયોગો દ્વારા જે મૂલ્ય મેળવ્યા છે એ બંનેનો તફાવત લઈએ છીએ અને તફાવત લીધા પછી એનો શું લઈએ છીએ? માનાંક. માનાંક લઈશું એટલે દરેક તફાવત કેવો બની જશે? પ્લસ. માનાંકને શું કહીશું? નિરપેક્ષ ત્રુટિ કહે છે. કોઈ પણ ભૌતિક રાશિના સાચા મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્યના તફાવતના માનાંકને તે ભૌતિક રાશિની શું કહેવાશે? નિરપેક્ષ ત્રુટિ. હવે આ વસ્તુ સમજવા આપણે ઉદાહરણ ધ્યાનમાં લેવું પડશે, કારણ કે આનું એક્ઝામ્પલ છે એ તમને હું ગણાવીશ. એ ધારો કે કોઈ ભૌતિક રાશિ છે, સ્મોલ a છે. હવે આ ભૌતિક રાશિના આપણે પ્રયોગ દ્વારા જુદા જુદા અવલોકન લઈએ છીએ. તેના પ્રાયોગિક અવલોકન A1, A2, A3, A4 અપ ટુ સોન AN છે. વ્યાખ્યા શું કહે છે? સાચું મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્ય આ જે આપણે A1 અપ ટુ AN લીધા તે. તો અહીંયા માત્ર આપણને આટલી જ વસ્તુ આપી છે. ભૌતિક રાશિ એ છે અને એના પ્રાયોગિક અવલોકનો A1 ટુ AN છે. તો આ પરિસ્થિતિમાં સાચું મૂલ્ય આ રીતે કાઉન્ટ કરીએ છીએ. જ્યારે સાચું મૂલ્ય આપ્યું ન હોય ત્યારે શું કરીશું? તો આ બધા જ અવલોકન છે એનો સરેરાશ લઈશું. સરેરાશ એટલે તમને ખબર છે, અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા. એટલે સાચું મૂલ્ય આપેલું નથી એ પરિસ્થિતિમાં જે કાંઈ અવલોકનો છે એ અવલોકનનો સરેરાશ લેવું પડે અને એ સરેરાશ એટલે સાચું મૂલ્ય થાય. એટલે હવે પહેલાં આપણે શું મેળવી કાઢીએ? સાચું મૂલ્ય. સાચું મૂલ્ય એટલે એ નો સરેરાશ, આને આપણે A12 કહીશું તો પણ ચાલશે. અવલોકનો A1 પ્લસ A2 પ્લસ A3 પ્લસ સોન સોન પ્લસ AN. કેટલા અવલોકનો છે? N. એટલે ભાગ્યા N કરીશું. તો આ શું મળી ગયું આપણને? A12. A12 કોને કીધું? સાચું મૂલ્ય. શું શોધવાનું છે?
નિરપેક્ષ ત્રુટિ. નિરપેક્ષ ત્રુટિની પ્રોસેસ શું છે? તો સાચું મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્યનો તફાવત અને પછી એનું માનાંક. એટલે હવે આપણને સાચું મૂલ્ય A12 મળી ગયું છે. સાચા મૂલ્યને ધ્યાનમાં રાખી દરેક અવલોકનો માટે નિરપેક્ષ ત્રુટિ શોધીશું. તો હવે લઈએ નિરપેક્ષ ત્રુટિ. ધ્યાન આપીશું કે દરેક અવલોકન માટે વ્યક્તિગત નિરપેક્ષ ત્રુટિ મળે છે. ધારો કે પહેલા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ જેને ડેલ્ટા A1 કહીએ, તો ડેલ્ટા A1 બરાબર અહીંયા હું પ્રાયોગિક મૂલ્ય પહેલાં લખું, સાચું મૂલ્ય પાછળ લખું તો કોઈ જ ફરક પડતો નથી, કારણ કે આપણે છેલ્લે શું લેવાનું છે? માનાંક જ. એટલે ટેક્સ્ટ બુકમાં જે પ્રમાણે આપ્યું છે એ રીતે લઈ લઈએ. તો પ્રાયોગિક મૂલ્ય છે A1, પહેલા અવલોકનનું પ્રાયોગિક મૂલ્ય છે A1, સાચું મૂલ્ય છે એ દરેક માટે સમાન હશે A12. બીજા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા A2, એનું પ્રાયોગિક મૂલ્ય A2 છે અને સાચું મૂલ્ય A12. દરેક માટે સાચું મૂલ્ય તો એક જ હશે. આમ કરતાં કરતાં n અવલોકન, nમાં અવલોકનની નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા AN બને. ડેલ્ટા AN બરાબર AN માઇનસ A12. અહીંયા જુઓ તફાવત જ લીધો, હજી શું લેવાનું બાકી છે? માનાંક. અને માનાંક લઈશું ત્યારે શું પરિસ્થિતિ થશે? આ બધા જ જવાબ શામાં આવશે? પ્લસમાં આવી જાય. તો શું કામ કર્યું? દરેક અવલોકનની અંદર ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ માપી દીધી. હવે શું લેવું છે? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિમાં આપણે શું કામ કરીશું? તો દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિનો સરેરાશ લઈશું. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ જેના માટે સંજ્ઞા લઈશું ડેલ્ટા, નિરપેક્ષ ત્રુટિ માટે ડેલ્ટા કોની છે? સરેરાશની. એટલે ડેલ્ટા A12, અથવા એમનેમ શબ્દોમાં સરેરાશ લખીશું તો પણ ચાલશે. જુઓ, આ ડેલ્ટા A1 બન્યું. હવે આ ડેલ્ટા A12 બને છે. એટલે આ જે નિરપેક્ષ ત્રુટિ છે એનું ફરી પાછું શું લઈએ છીએ? સરેરાશ લઈએ છીએ, અથવા ડેલ્ટા A સરેરાશ બરાબર ડેલ્ટા A1 પ્લસ ડેલ્ટા A2 પ્લસ સોન પ્લસ ડેલ્ટા AN બાય N. તો આ પ્રમાણે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ બને છે. આપણે જ્યારે ત્રુટિનો અંદાજની વ્યાખ્યા આપી ત્યારે એવી વાત થઈ હતી કે કોઈ પણ ભૌતિક રાશિમાં એ જેનું સાચું માપ છે એ સાચા માપને આપણે એની અંદર રહેલી મહત્તમ ત્રુટિ સાથે દર્શાવીએ તો ત્રુટિનો અંદાજ આવે. એટલે હવે જે આ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ પ્રાપ્ત થઈ છે એને એના સાચા મૂલ્યની સાથે લઈએ તો ત્રુટિ સાથે પરિણામ, કોઈ પણ અવલોકનનું ત્રુટિ સાથેનું પરિણામ શું બને? તો એનું સાચું મૂલ્ય A12 હતું, પ્લસ ઓર માઇનસ ડેલ્ટા A12. પ્લસ અને માઇનસ મેં તમને સમજાવી દીધું છે કે સાચા જવાબ કરતાં જવાબ વધારે હોય તો પ્લસ ત્રુટિ બને. એટલે વધારે છે એટલું આપણે ઓછું કરવું પડે, એટલે અહીંયા માઇનસ કરવું પડે. ધન ત્રુટિ હોય તો માઇનસ કરવું પડશે અને ઋણ ત્રુટિ હોય તો પ્લસ કરવું પડે. આ વસ્તુ યાદ રાખીએ છીએ. તો A12 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા A12. એટલે જે સાચો જવાબ મળે છે એ A12 માઇનસ ડેલ્ટા A12 અને A12 પ્લસ ડેલ્ટા A12 ની વચ્ચેનું થાય. દરેક વસ્તુ ખૂબ જ વ્યવસ્થિત સમજજો. નિરપેક્ષ ત્રુટિ, સાચું મૂલ્ય, પ્રાયોગિક મૂલ્ય, તફાવત, માનાંક, નિરપેક્ષ ત્રુટિ કીધું. કોઈ એક ભૌતિક રાશિ એ લીધી, એના n અવલોકન લઈ લીધા.
સાચું મૂલ્ય આપ્યું નથી, આ વસ્તુ ખાસ નોટ કરજો. તો પહેલાં સાચું મૂલ્ય શોધવું પડે. સાચું મૂલ્ય એટલે એ ભૌતિક રાશિના અવલોકનોનો સરેરાશ, એટલે એ 12 શોધી કાઢ્યું. હવે શું કરીએ છીએ? દરેકની નિરપેક્ષ ત્રુટિ લઈએ છીએ, દરેક અવલોકનની વ્યક્તિગત નિરપેક્ષ ત્રુટિ લઈએ છીએ અને એનો માનાંક લઈએ છીએ. એટલે A1 માઇનસ A12, A2 માઇનસ A12. ત્યાર પછી આપણને દરેક રીડિંગની અલગ અલગ વ્યક્તિગત નિરપેક્ષ ત્રુટિ પરથી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ લઈશું, ફરી પાછો એનો સરેરાશ લઈશું. અને આટલી પ્રોસેસ કર્યા પછી પરિણામ ત્રુટિ સાથે કઈ રીતે દર્શાવીએ છીએ? તો સાચો જવાબ A12 કહેવાય. એની અંદર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા A12 કહીશું. એટલે જો ત્રુટિ ધન હશે તો આપણે શું કરવું પડશે? માઇનસ કરવું પડશે. અને જો ત્રુટિ ઋણ હશે તો શું કરવું પડશે? પ્લસ. એટલે સાચો જવાબ આ બંનેની વચ્ચે પ્રાપ્ત થાય છે. તો આ વાત થઈ નિરપેક્ષ ત્રુટિની. ત્યાર પછી લઈએ છીએ બીજો પ્રકાર, સાપેક્ષ ત્રુટિ. સાપેક્ષ ત્રુટિ કોને કહીએ છીએ? તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, જેની સાપેક્ષ ત્રુટિ માટે સંજ્ઞા ડેલ એ લખીશું તો ચાલશે. ડેલ અને એ જે તે ભૌતિક રાશિ છે. તો સાપેક્ષ ત્રુટિ બરાબર સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સાચા મૂલ્યનો તફાવત, એટલે શું બને? સાપેક્ષ ત્રુટિ બનશે. અને છેલ્લે ત્રીજી પ્રતિશત ત્રુટિ. તો પ્રતિશત ત્રુટિ કોને કહીએ છીએ? સાપેક્ષ ત્રુટિને ટકાવારીમાં દર્શાવીએ. તમને ખ્યાલ છે કે ટકાનું ચિહ્ન લાવવું હોય તો 100 વડે ગુણવા પડે અને ટકા દૂર કરવા હોય તો 100 વડે ભાગવા પડશે. એટલે જે સાપેક્ષ ત્રુટિ છે એને ટકામાં લાવવી હોય તો શું કરીશું? 100 વડે ગુણી અને પછી જવાબમાં પાછળ શું કરીએ છીએ? ટકાનું ચિહ્ન કરીએ છીએ. તો પ્રતિશત ત્રુટિ એટલે સાપેક્ષ ત્રુટિને ટકાવારીમાં દર્શાવવી. હવે આ જે પ્રમાણે મેં થિયરી ભણાવી છે એ સેમ સિસ્ટમથી ઉદાહરણ ગણવાનું થાય છે. આના હોમવર્કમાં પણ હું 2 ઉદાહરણ તમને આપું છું, એ પણ તમે ગણી નાખજો. તમારો જવાબ કોમેન્ટની અંદર અગાઉ આપ્યું હતું એ પણ તમે દર્શાવો છો, એ ખાસ આનંદની વાત છે. તમને ક્યાંય તકલીફ થશે હોય તો તમે કોમેન્ટમાં એક નોંધ કરજો, તો હું તમને એનું સોલ્યુશન આપી દઈશ. અથવા શાળાના વિદ્યાર્થીઓ માટે મોબાઈલ નંબર પણ તમારી પાસે છે, એટલે શાળા સમય દરમિયાન તમે કોન્ટેક્ટ કરશો તો પણ હું એનું સોલ્યુશન તમને આપી દઈશ. તો આ થિયરી એક્ઝેક્ટ યાદ રાખવાની છે. આ થિયરીમાં જે પ્રોસેસ કરી છે એ સેમ ઉદાહરણની અંદર કરીએ છીએ. પછી ત્રુટિ પર આધારિત 2.7 લઈએ. તો ઉદાહરણ 2.6 એ ચોકસાઈ અને સચોટતા ઉપર આધારિત છે. રકમ આ પ્રમાણે છે. રાષ્ટ્રીય પ્રયોગશાળામાં આવેલી પ્રમાણભૂત ઘડિયાળ સાથે 2 ઘડિયાળોનું પરીક્ષણ કરવામાં આવે છે. પ્રમાણભૂત ઘડિયાળ જ્યારે બપોરના 12નો સમય દર્શાવે છે ત્યારે આ 2 ઘડિયાળના સમય નીચે મુજબ છે. એટલે પ્રમાણભૂત ઘડિયાળનો ઉપયોગ કરી સમયનું માપન 12 કલાક આપી દીધું છે. આ સમયનું માપન કરવા માટે પ્રયોગશાળામાં 2 ઘડિયાળો રાખી છે અને એ ઘડિયાળનો સમય સોમથી રવિ સુધી માપવાનો હોય છે. આ બંને ઘડિયાળોના સમયનું જે માપન આપ્યું છે એની આપણે સરખામણી કરી અને 2 ઘડિયાળમાંથી કઈ ઘડિયાળ પસંદ કરી શકાય, તો જેની સ્વાભાવિક છે કે જેની ચોકસાઈ વધારે હોય એ ઘડિયાળ પસંદ કરી શકાય. તો કઈ ઘડિયાળ પસંદ કરીશું એ આપણે નક્કી કરવાનું છે. તો પ્રમાણભૂત સમય 12 કલાકનો છે. એ સમય માપવા માટે 2 ઘડિયાળનો ઉપયોગ કરીએ છીએ. સોમથી રવિ
એટલે 7 દિવસ સુધી દરેક ઘડિયાળનો સમય નોંધીએ છીએ. તો સોમવારે પ્રથમ ઘડિયાળ આ પ્રમાણે ટાઈમ આપે છે, બીજી ઘડિયાળ આ રીતે આપે છે. તો આ રીતે સોમથી રવિ સુધીના રીડિંગ લઈ લીધા. આપણો પ્રશ્ન એ છે કે આ બંને ઘડિયાળમાંથી કઈ ઘડિયાળ પસંદ કરીશું. જુઓ આગળ આ કિંમતો આપી દીધા પછી આપણને આ રીતે પ્રશ્ન પૂછે છે કે જો તમે કોઈ પ્રયોગ કરી રહ્યા હોય જેના માટે તમને ચોકસાઈ સાથે સમય અંતરાલ દર્શાવતી ઘડિયાળની આવશ્યકતા છે, તો બે પૈકી કઈ ઘડિયાળ લેવાનું મુનાસિબ માનશો એટલે યોગ્ય ગણશો. શા માટે? ટૂંકમાં આ બધા જ લખાણનો સાર એ છે કે બે ઘડિયાળ સમયનું માપન સોમથી રવિ સુધી કરે છે. આ બંનેમાંથી આપણે પસંદ કઈ કરીશું તો એ જવાબ આપણે આપવો છે. તો આની અંદર પહેલાં તો આપણે એ નક્કી કરી નાખીએ કે સાચો માપ પ્રમાણભૂત માપ કેટલો છે? 12 કલાક. છે. હવે આ ઘડિયાળ જ્યારે વાપરીએ છીએ ત્યારે સોમથી રવિવાર સુધી અલગ અલગ ટાઈમ આપે છે. તો આ ઘડિયાળે માપેલો જે સમયનો વિસ્તાર છે, સમયના ફેરફારનો વિસ્તાર, હવે ધ્યાન આપીશું કે સમયના ફેરફારનો વિસ્તાર કઈ રીતે શોધીશું. તો આ જે 7 માપ છે એમાં મહત્તમ માપ અને લઘુત્તમ માપનો તફાવત. તો શોધી નાખીએ કે મહત્તમ માપ કયું છે. તો 12 5 રીડિંગ છે, 0.5 છે, આ 50, 30 અને 19 એટલે મહત્તમ માપ કયું બને છે? 12 કલાક 1 મિનિટ અને 50 સેકન્ડ. હવે 12નું જોવાનું નહીં, હવે ન્યૂનતમ માપ જોવું છે. તો 11, 59, 8, 11, 59, 15. મહત્તમ માપ અને ન્યૂનતમ માપ એટલે આ બંને માપમાં ન્યૂનતમ કયું થશે? તો 0.8 થશે. પહેલી ઘડિયાળ માટે મહત્તમ માપ અને ન્યૂનતમ માપનો તફાવત. તો મહત્તમ માપ થાય છે 12 કલાક 1 મિનિટ 50 સેકન્ડ. ન્યૂનતમ માપ થાય છે 11 કલાક 59 મિનિટ અને 8 સેકન્ડ. આ બંને વચ્ચેનો તફાવત લઈએ છીએ, મહત્તમ માપ અને ન્યૂનતમ માપનો તફાવત લઈએ તો 2 મિનિટ 42 સેકન્ડ થાય. 2 મિનિટ એટલે 120 પ્લસ 42 એટલે આપણને 162 તફાવત કેટલો મળશે? 162 સેકન્ડ. એનો અર્થ એવો થશે કે પ્રથમ ઘડિયાળ 7 દિવસ સુધી એકનો એક સમય માપે છે ત્યારે એના સમયના જે ફેરફારનો જે વિસ્તાર છે એ 162 સેકન્ડ મળે છે. પણ એ 12, 11 સાચો જવાબ 12 છે અને 12 અને 11 લગભગ 12ની નજીકનો જવાબ માપે છે. બીજી ઘડિયાળ એની અંદર ફરી પાછું સમયના ફેરફારનો વિસ્તાર જોઈએ તો મહત્તમ પહેલાં લઈએ એટલે મહત્તમ 10-15 જોવું પડશે. એક આ જોઈશું. ફરી આ 5 રીડિંગમાંથી મહત્તમ જોઈ લઈએ તો અહીંયા 6 છે, અહીંયા 18 છે, અહીંયા 24 છે ને અહીંયા 11 એટલે મહત્તમ માપ કયું થશે? 10 કલાક 15 મિનિટ અને 24 સેકન્ડ. આ મહત્તમ માપ થાય. આપણે સમયના ફેરફારનો વિસ્તાર માપીએ છીએ. હવે જુઓ ન્યૂનતમ માપ, તો આ બંનેમાંથી પસંદ કરવાનું થાય 10, 14, 59 અને 53. જો પેલું મહત્તમ છે અને આ ન્યૂનતમ છે, કોને પસંદ કરીશું? 10 કલાક 14 મિનિટ અને 53 સેકન્ડ. આ તફાવત લઈએ, 24માંથી 53 બાદ થશે નહીં એટલે અહીંયા 1 મિનિટ ઓછી કરી 60 સેકન્ડ નાખી દઈએ તો આપણને જવાબ મળે છે 31 સેકન્ડ. પહેલી ઘડિયાળ 1 અઠવાડિયું સમયનું માપન કરે છે તો સમયના માપનમાં કેટલો ફેરફાર થાય છે? 162 સેકન્ડનો થાય છે. એના મહત્તમ માપન અને ન્યૂનતમ માપન
વચ્ચેનો જે વિસ્તાર છે એ 162 સેકન્ડ બને છે. બીજી ઘડિયાળ માટે આ વિસ્તાર 31 સેકન્ડ મળે છે. એનો અર્થ એવો થાય કે જેમ વિસ્તાર ઓછો એમ સમયના માપનમાં ચોકસાઈ વધારે છે. એટલે આની ચોકસાઈ કેવી છે? વધારે. અને આની ચોકસાઈ ઓછી. પણ પ્રશ્ન એ થાય કે આ તો 12 કલાક પ્રમાણભૂત સમય છે અને 12 કલાકની આજુબાજુનો સમય નોંધે છે. આ શું કરે છે? 10 કલાકની આજુબાજુનો સમય નોંધે છે. એટલે આમ જોઈએ તો આ સાચા જવાબની નજીક છે અને આ સાચા જવાબથી દૂર છે. પણ સમયનું જે વેરિએશન છે જે ઓછું હોય એ ઘડિયાળ પસંદ કરવાની થાય. તો પ્રશ્ન એ થશે કે હવે આ 10નું 12 એટલે એ જે તે માપનની અંદર રહેલી શૂન્ય ત્રુટિ છે અને એ શૂન્ય ત્રુટિ આપણે સરળતાથી દૂર કરી શકીએ. 10ની જગ્યાએ 12 સેટ કરી અને માપી શકીએ. પણ આમાં જે અંતરાલ આવે છે, સમયનો અંતરાલ, એનો તફાવત ઓછો બને છે. એટલે 2 કલાકનું આગળ પાછળ કરવું શક્ય છે. એટલે માપનમાં શૂન્ય ત્રુટિ એ આપણે દૂર કરવી હોય તો કરી શકીએ છીએ. પણ ચોકસાઈ વધારે છે એ ઘડિયાળ પસંદ કરીશું. એટલે આ સમયના માપન માટે પ્રથમ ઘડિયાળ પસંદ ન કરતા બીજી ઘડિયાળ પસંદ કરવામાં આવશે. તો તમે સમયના ફેરફારનો વિસ્તાર દર્શાવી થોડુંક લખાણ મૂકી દઈશું હું બોલી એ પ્રમાણે, અને છેલ્લે કહીશું કે બીજી ઘડિયાળની ચોકસાઈ વધારે હોવાથી સમય માપન માટે બીજી ઘડિયાળ પસંદ થશે. ત્યાર પછી થિયરીને અનુરૂપ ઉદાહરણ 2.7 લઈએ છીએ. આપણે સાદા લોલકના આવર્તકાળનું માપન કરીએ છીએ, જેમાં ક્રમિક અવલોકનોના માપ નીચે મુજબ છે. એટલે સાદા લોલકનો ઉપયોગ કરી મેં તમને ઉદાહરણમાં સમજાવ્યું હતું એ પ્રમાણે આવર્તકાળ માપીએ છીએ. આ વસ્તુ પણ યાદ રાખીએ છીએ કે પરિણામમાં ત્રુટિ ઓછી લાવવી હોય તો શક્ય હોય એટલા વધારે રીડિંગો લઈશું અને એ રીડિંગ લીધા પછી, એ અવલોકન લીધા પછી જો એનો સરેરાશ લેવામાં આવે તો જે લઘુત્તમ માપ ત્રુટિ હતી એ પણ આપણે ઘટાડી શકીએ છીએ. એટલે આ વાત યાદ રાખીએ છીએ. તો અહીં આગળ સાદા લોલકના આપણને 5 અવલોકન આપ્યા છે. પહેલું અવલોકન છે આવર્તકાળ છે એટલે હું T1 લખી દઉં. T1 બરાબર 2.63 સેકન્ડ જો સમય છે, એક દોલન માટેનો સમય, એટલે સેકન્ડ લખીશું. બીજું છે T2, આ રકમમાં જ વસ્તુ આપેલી છે 2.56 સેકન્ડ. ત્રીજું છે T3, એને સંજ્ઞા હું જાતે મૂકું છું એટલે આવર્તકાળ છે એટલે તમારે પસંદ કરવાની રહેશે 2.42 સેકન્ડ. T4 2.71 સેકન્ડ. T5 2.80 સેકન્ડ. તો સાદા લોલકના આવર્તકાળ માપનના 5 અવલોકન આપેલા છે. પહેલું છે 2.63 સેકન્ડ, 2.56 સેકન્ડ, 2.42 સેકન્ડ, 2.71 સેકન્ડ, 2.80 સેકન્ડ. 5 અવલોકનો થયા એટલે T1 અપ ટુ T5 દર્શાવી દીધું. હવે આ અવલોકનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિની ગણતરી કરવી છે. નિરપેક્ષ ત્રુટિ શોધવાની છે એટલે છેલ્લે આપણે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શોધી નાખીશું. આપણને એમ પૂછે કે ત્રુટિ સાથેનો જવાબ, તો ફરી પાછું આપણે પ્લસ માઇનસ કરવું પડે. બરાબર? તો પહેલાં શોધી લઈએ નિરપેક્ષ ત્રુટિ શોધવા માટેની પ્રોસેસ. તો આપણને ખબર છે કે નિરપેક્ષ ત્રુટિ કોને કહીએ છીએ? તો સાચા મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્યોના તફાવતનો માનાંક. આપણને માત્ર 5 અવલોકન જ આપ્યા છે એટલે સાચું મૂલ્ય આપણી પાસે છે નહીં. તો સાચું મૂલ્ય શોધવા માટે સૌ પ્રથમ શું કરીશું? તો સરેરાશ લઈશું. તો પ્રથમ શું લઈએ? T12. આ 12 એ સરેરાશ દર્શાવે છે. T12 બરાબર T1 પ્લસ T2 પ્લસ T3 પ્લસ T4 પ્લસ T5 બાય 5.
ક્યાંય કોઈ રીડિંગ રહી ન જાય, ખાસ ધ્યાન રાખવું પડશે. લખવામાં ક્યાંય મિસ્ટેક ન થાય એ પણ ધ્યાન આપીશું. 5 રીડિંગ છે એટલે અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકન. બાર ને 3 તમે કેલ્સીમાં ગણી શકશો, બરાબર છે. 13.12 આવે છે. 13.12 આ સરવાળો ભાગ્યા 5. અને કેલ્સીમાં જ્યારે ગણો છો ત્યારે આનો જવાબ આવે છે 2.62 સેકન્ડ. દરેક ગણતરી કેલ્સીમાં જ કરવાની છે આપણે. પાછળ આ જે જવાબ છે એ 2.62 પાછળ કંઈક આવતું હશે એટલે આને આપણે લગભગ કરી અને 2.62 સેકન્ડ લઈ લઈએ છીએ. શું મળ્યું? સાચું મૂલ્ય. હવે દરેક અવલોકનની અંદર આપણે નિરપેક્ષ સ્થિતિ શોધી નાખીએ. તો પહેલાં શું શોધીશું? ડેલ્ટા T1. ડેલ્ટા T1 શામાં લેવાનું? માનાંકમાં. સૂત્ર શું હતું? તો માનાંકમાં T1 માઇનસ T12. T1 કેટલા છે? 2.63 માઇનસ 2.62 બરાબર 0.01 સેકન્ડ. એકમ ખાસ નોંધતા રહીશું. ડેલ્ટા T2 માઇનસ T12. T2 છે 2.56 માઇનસ 2.62 એટલે બંને વચ્ચેનો તફાવત આવશે 4 અને 6 0.06. આ માઇનસમાં આવશે પણ માનાંક થઈ ગયું એટલે પ્લસ. ડેલ્ટા T3 2.42 માઇનસ 2.62 0.20. ડેલ્ટા T4 માઇનસ T12 2.71 માઇનસ 2.62 એટલે 0.09 આવશે. 6271. દરેક વસ્તુ મેળવ્યા પછી એકવાર ચેક કરી લેવાની, નહીંતર અહીંયા જ જવાબમાં મિસ્ટેક હશે તો છેલ્લો જવાબ સાચો આવશે નહીં. .18 સેકન્ડ ચેક કરી લઈએ. .01, 0.06, 0.2, 0.09 અને 0.18 ઓકે છે. હવે લઈ લઈએ ડેલ્ટા T12 સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. ફરી પાછા દરેકની નિરપેક્ષ ત્રુટિનો સરવાળો અને અવલોકનની સંખ્યા. ડેલ્ટા T1 ડેલ્ટા T2 પ્લસ ઓન પ્લસ ક્યાં સુધી લેવાનું છે? T5 સુધી બાય 5. આ જે સરવાળો છે એ સરવાળો કર્યા પછી 5 વડે ભાગીએ ત્યારે આપણને જવાબ પ્રાપ્ત થાય છે લગભગ 0.11 એકમ લખતા રહીશું સેકન્ડ. તો સાદા લોલકના અવલોકનમાં પ્રાપ્ત થતી નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા T12 સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા T12 બરાબર 0.11 સેકન્ડ થાય. આ પરિણામ જે આવર્તકાળનું જે સાચું મૂલ્ય છે એ ત્રુટિ સાથે દર્શાવીએ તો
સાચું મૂલ્ય કેટલું પ્રાપ્ત થયું હતું? 2.62, એટલે પ્લસ ઓર માઇનસ 0.11 દર્શાવી દેવું. એક વસ્તુ કે જ્યારે આપણે નિરપેક્ષ ત્રુટિ શોધીએ છીએ ત્યારે એમાં ડેલ્ટા જે તે ભૌતિક રાશિનો સરેરાશ જ હોય છે, એટલે એમાં એકમ આવશે. સાપેક્ષ ત્રુટિમાં બંનેનો ગુણોત્તર આવે છે, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સાચા મૂલ્યનો ગુણોત્તર આવે છે, એટલે સાપેક્ષ ત્રુટિમાં એકમ આવશે નહીં. પ્રતિશત ત્રુટિ એ ટકાવારીમાં છે, એટલે એમાં પણ એકમ આવતો નથી. એટલે ખાસ યાદ રાખજો કે આ 3 ત્રુટિ શોધવાની થાય ત્યારે નિરપેક્ષ ત્રુટિના જવાબમાં જે તે ભૌતિક રાશિનો એકમ મૂકી દેવું. ત્યાર પછી લઈએ છીએ ડેલ્ટા ટી, ડેલ ટી એટલે કે સાપેક્ષ ત્રુટિ. સાપેક્ષ ત્રુટિ શું બતાવીશું? ડેલ ટી કહીશું. ડેલ ટી બરાબર ડેલ્ટા ટી બાર બાય ટી બાર. ડેલ્ટા ટી બાર કેટલા છે? 0.11 અને ટી બાર છે 2.62. આ પણ સેકન્ડ, એટલે એકમ અહીંયા નીકળી જાય છે. અને આનો ગુણોત્તર કેલ્સીમાં કરી દેવાનો તમારે 0.4192, એટલે લગભગ, એટલે આપણો જવાબ જે છે 0.042 મલ્ટીપ્લાય બાય 100, અને જવાબ શામાં આવશે? ટકામાં, એટલે 100 વડે ગુણી નાખીશું તો 4.2% થાય. તો આ પ્રમાણે ખૂબ જ અગત્યનો દાખલો છે. નજીકમાં એકમ કસોટી આવે છે તો આ થિયરીને અને આ એક્ઝામ્પલને થોડુંક વધારે મહત્ત્વ આપીશું અને તૈયાર કરી દઈશું. આ ઉદાહરણ આધારિત જ 2 એક્સ્ટ્રા તમને આપી દઉં છું એક્ઝામ્પલ હોમવર્કમાં, જે જૂની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા છે. એટલે આ એક્ઝામ્પલ પણ ગણી એનો જવાબ કોમેન્ટ બોક્સની અંદર મૂકી દઈશું. તમને કંઈ પણ પ્રોબ્લેમ હશે તો એનો રિપ્લાય હું તમને આપીશ. વિદ્યાર્થી મિત્રો, આ બંને ઉદાહરણ તમારે હોમવર્ક્સમાં કરવાના છે. જો અહીંયા અજ્ઞાત અવરોધ કીધો છે, એટલે અવરોધ માટે તમે સંજ્ઞા જેમ આવર્તકાળ માટે ટી પસંદ કરી હતી એમ અહીંયા સંજ્ઞા આર પસંદ કરજો. એટલે R1, R2, R3, R4 એ રીતે નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ શોધી દેજો. બીજામાં પાણીના વક્રીભવનાંક આપ્યા છે, એટલે આના માટે તમે સંજ્ઞા સ્મોલ n પસંદ કરજો. N1, N2, N3, N4 અને N5. આ બંને દાખલા છે એ ગણી લેવાના. નેક્સ્ટ લેક્ચરની અંદર આ બંને હોમવર્કની અંદર જે દાખલા આપ્યા છે એનો જવાબ હું મૂકી દઈશ.